કેમ છો બધા મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે, નહીં ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે. તો કાલનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરવાનું આજે તો બિલકુલ ભૂલતા નહીં. ચલો ગુડ મોર્નિંગ શરૂઆત નિલેશથી કરી લઈએ. ગુડ મોર્નિંગ નિલેશ. ગુડ મોર્નિંગ વેરી ગુડ. જય માતાજી. જય માતાજી, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આ તો બહુ ડબુ ચલાવશો એટલે સ્ટોપ કરવું પડશે. તો જુઓ આજે બીજ થઈ ગઈ છે, રણુજાની બીજ આજે રામાપીરની બીજ થઈ ગઈ છે. તો કોણે કોણે બીજ કરી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું તો બિલકુલ ભૂલતા નહીં. 5 મિનિટ લાગે, 1 સેકન્ડ પણ લાગે, જય બાબાડી લખતા તો લખવાનું બિલકુલ ભૂલતા નહીં. નિલેશ, હા. બીજ કરી તમે? ના, કેમ? મેં ગઈ વખતે કરી, આપણે નહીં કરી. કેમ કે નિલેશથી અપવાસ કોઈ દિવસ ભવિષ્યમાં પણ એને પહેલાં કોઈ દિવસ એમને કર્યો નહોતો. મેં પહેલા દિવસ એમને કરાય તો હવે આ વખતે તો એમ દરેકની પોતપોતાની ઈચ્છા થાય કે ના થાય, નહીં ને? બરાબર. તો મેં તો ઉપવાસ કર્યો છે આજે, કારણ કે આપણા મનમાં શ્રદ્ધા હોય ને તો આપણે બધા પવિત્ર જ છીએ. તો પછી ઉપવાસ આજે રામાપીરનો કરી દે છે. નિલેશને મસ્ત મજાની ચા મૂકી દીધી છે. હું પડેકા લાવી દઉં. તમે મેજિક પૂરી મંગાવી, તમારા માટે મેજિક પૂરી લાવી દીધી. પછી વેફર ઉપવાસ માટે એક સાથે એક ફ્રી લાવી. હા, તો પછી તમારી પેલી ગટી પટી કઈ કે બિલાડી ઘટી ગઈ, આજ નહીં આવી ઘટી. આજ નહીં આવી ને? એને ખબર પડી ગયેલી એટલે આજે આવી જ નહીં. તો આજે નિલેશે કાલે પણ નિલેશે ચા મૂકી હતી. આજે હું દુકાને લેવા ગયેલી એટલા માટે હું મોડું થઈ ગયું. બાકી નિલેશે આજે મસ્ત કાલના કરતાં પણ આજે મસ્ત મજાની આજે યોજના કહે છે કે તારા ઉપવાસ છે એટલે મસ્ત ચા મૂકી દઉં. ઓહો, આ તો એકદમ હોટલ જેવી ચા છે લાગે ને? તો જો મારો વાઈફાઈ ચાલુ હતો ને તો બંધ પણ થઈ ગઈ ટીવી. તો કંઈ વાંધો નહીં, ચલો મળીએ પછી. ગયા 9:45 વાગી ગયા અને નિલેશ તો તૈયાર થઈ ગયા. જો રોજ રોજ તૈયાર થઈ જવાનું. જો એમને જિંદગીમાં આયા શું લેવા યાર? તૈયાર થવા માટે, મોજ કરવા, કમાવા માટે. જોડે કોઈ આવવાનો આપણી જોડે નહીં આનું કોઈ નહીં આવે એકલા જવાના છે બધા. એટલે ટાપટીપ થઈને જ પણ હું તમને કહી દઉં કે રોજ હવે ટાપટીપ થઈને જ ફરે નિલેશ. રોજ જઈ મારે હવે તૈયાર જ થઈને ફરવું હવે. અને નિલેશ તો મને રોજે કહે છે ને કે તારા રોજે તૈયાર થઈને જ ફરવાનું. આવું પતિ કોને મળે? કેટલા વ્રત કર્યા હોય તો મળે. અને મેં તો ખાલી ગોળો જ વ્રત કર્યું. કરવું છે જીવનમાં, આયા તો પછી શાંતિ જીવીએ. નાની જિંદગી છે તો વધારે જીવીએ, આપણે એવું વિચારવાનું હોય. અને સરસ જીવીએ. સરસ જીવીએ. પણ તમે ઘરમાં બૂટ પહેરીને એન્ટર કેમ થાય? શાંતિ રાખીને ખાઈ લે. ચાવી લાવું તો આજે તો સવાર સવારમાં રામાપીરના જ ગીતો બધા વાગે. જોઈ લો. તો ચલો જમવાનું. અરે આજ તો મારો ઉપવાસ નહીં, હા, બસ. આજે તો મારો ઉપવાસ છે. તો હું તમને શું કહું, બપોર ફ્રી બ્રી હોય તો આપણે પેલું સાવરણી છે બધું જે લઈ આવીએ. બરાબર? એ જ ને, પેલું ડોલ લાવવાની છે, સાવરણી ને બધું જઈને લઈ આવીએ. ઓકે. તો ચલો. તો પાછા કઈ મેલા બુટ્ટામાં આ શું કરો? સ્ટેટસ વેટસ મેળ દીધું કે નહીં મેળ દીધું? એવું બધું નહીં. આગળ પછીનું સ્ટેટસ ખોલો છો. તો નિલેશ એવું કહે છે કે તારા આવ્યા પહેલા છે ને હું સ્કોર્પિયો ગાડીને પ્રેમ કરતો હતો કે છે. ગેલો વાઘ છે, વાઘ વાઘ છે તમારો? તો હું કોણ છું તમારી? સિંહણ. કોણ છો? સિંહણ. સ્કોર્પિયો ગાડી વાઘ નો સિંહણ. ચાલો, બહુ મજાક મસ્તી થઈ ગઈ. ગાડી લઈને હેરો. લાડો નિલેશનો વાઘ. આ નિલેશનો વાઘ. જય રામાપીર. બપોરના 12 વાગી ગયા છે અને નિલેશ તો હજુ સુધી આવ્યા નહીં. 12 વાગે તો તાપ કેવો પડે જોયું. ગલીમાં તો કોઈ દેખાતું નહીં બપોરી વેળામાં. આ મારું ગુલાબ કેવું કરમાઈ ગયું. જો કેવું થઈ ગયું. આખું નિલેશે પાણી વેળ્યું જ નહીં જાણે અઠવાડિયાથી, એટલા માટે કરમાઈ ગયું છે. ગુજરાતી ગીતો કોઈ મસ્ત મેળા જો બપોરે ગરબા ચાલુ થઈ ગયા. બાકી 12 વાગી ગયા. હજુ આજે તો મારો ઉપવાસ છે રામાપીરનો, એટલા માટે નિલેશ તો જમવા આવવાના છે ને. બિલાડી નિલેશની કંઈ દેખાતી નહીં, કંઈ ગઈ ખબર નહીં હવે.
તમે બધા લોકો કમેન્ટ કરતા હતા ને કે આ ઘર કોનું છે, તો આ ઘર મારી જેઠાણીનું છે. આ ઘર છે ને મારી જેઠાણીનું છે. જોઈ લો બહારથી એમનું ઘર છે. આવ્યું જો શ્રી શિવાય નમસ્તે. આ પહેલી રૂમ છે એમની. અહીંયા સામાન બધું મારું છે, પણ મકાન એમનું છે. બાજુવાળું મારું છે. હું તમને બતાવું જો હજુ ઘરનું કામ બધું બાકી છે. જોઈ લો કુળદેવીના દર્શન જો. અને આ બીજી રૂમ છે એમની. જો ને આ બીજી રૂમ છે. આ બેડરૂમ છે અંદરની બંધ રૂમ. આ બધું સામાન મારું છે. જોઈ લો જ્યારે પીહુનો જન્મ થયો ને ત્યાં પપ્પાએ મને પારણું લીધેલું. મમ્મી પપ્પાએ જોઈ લો આ ગોદડી બધી જોવું ને. ટૂંકમાં ઘરમાં 6 રૂમો છે. બધી નાની નાની રૂમો છે બધી. બાકી આ ઘરમાં બધું સામાન મારું જ છે. જોઈ લો ફ્રીજ મમ્મીએ રક્ષાબંધન પર લીધી હતી. અને જોડેવાળું મકાન છે ને એ મારું છે. આ મારી જેઠાણીનું છે. એ બાજુનું રસોડું નથી, ભાડી બારણા નથી ને, એટલા માટે અમે ટેમ્પરરી આ બાજુ રહીએ છીએ. બાકી દિવાળી સુધી અમે એ બાજુ રહેવા જતા રહીશું. હું થોડી વાર પછી, આજે તો ઘણો તાપ છે, પણ થોડી વાર પછી તમને એ બાજુ મારું મકાન બતાવીશ. તો આ મારું જેઠાણીનું મકાન છે. બાજુમાં મારું છે. અને અમે તમને કહીએ છીએ કે ચાલો ઘરે અહીંયા ત્યાં મારા સાસુ સસરા રહે છે. ત્યાં મારા સાસુ સસરાનું મકાન છે, જૂનું છે. હું તમને જોઈ લો. અને નિલેશ બપોરેમાં આવી ગયા. સુરેના હા કેળા બેસો તારે બેસો. ચલો તમે બી હું કેટલા બધા કેળા લઈને આવ્યા જોઈ. કેટલા બધા હા આજે નિલેશ કેળા લઈને આવ્યા. સવાર મેં 2 પેકેટ પેલા વેફર ખવડાવી, 1 ગ્લાસ દૂધ પીવડાવ્યું અને કેળા લઈને આવ્યા. ખરેખર જો આવો પતિ ઉપવાસ કરવાનો હોય ને તો આવો પતિ મળે ને તો હું તો રોજ ઉપવાસ કરું. હા ખબર છે મને. તો ચલો મને તો પેલી ગરમી આ બધું ચાલે તો પેલું કાઢી જો પેલું મંગળસૂત્રનું ઉડું તે એટલે આ પેલું ગરમીમાં હોય ને એટલા માટે. તમે જમી લીધું નિલેશ? શું જમે? રોટલી, શાક, રીંગણનું શાક, હા ચોળા, હા ગલકુનું શાક અને રોટલી જમી લીધી એમ. મોરંબો સાનો? કેરીનો ઘરે બનાવ્યો છે ને એને. તો મજા પડી ગઈ છે જે ખાવાની. તો ચાલો હું કેની તમારો રાહ જોતી મકું. નિલેશ હમણાં આવશે. પછી 8 લાગી ગઈ તો પછી હું સુઈ જ ગઈ. હવે તાપ કેવો ચાલુ થઈ ગયો જો પાછો. અરે એટલે ટીવી જોતી હતી, પણ પછી ટીવી ચાલુ હતી ને પછી હું સુઈ ગઈ. હા લાવ. બપોરના 3 વાગી ગયા અને નિલેશ જોવો કયું પિક્ચર જોવા? નિલેશ ભૂલભુલૈયા. ઓહો હો જોઈ લો નિલેશનું પિક્ચર. અને આ ભાગ તો એટલો બધો જોરદાર હોય ને કે જોઈ લો. ચાલુ અને આખું તો મેળાઈ જાય બધું. હે ઇન્ટરેસ્ટ ભાંગ. આ ગીતનું મને પેલું ગીત બહુ ગમે. અમી તો જીજા એ આવી ગયું જો. એટલે વાત કહું, આ નિલેશે આખું પિક્ચર જોયું છે આજે. અને ભૂલભુલૈયા કે 2, 1, 3 કે 4 કે તમને કયું ગમે? પહેલું જ ને. જોવા આ વિદ્યાબાલન પકડે ગઈ. તો વાદળા છવાઈ ગયા, વરસાદ પડવાની આગાહી છે. ને પહેલાં તો હે ને કાચિંડો આવે ને એ પહેલાં ઓમ કરે ને તો વરસાદ પડે, ઓમ કરે ને તો વરસાદ ના પડે. પણ અત્યારે તો અંબાલાલ કાકા બોલી થાય તો ના પડે તો પડે એટલે કાચિંડાનું ના ચાલે. એટલે તો કાચિંડો ગયો. કાકાનું ચાલે તારે. એટલે કાચિંડો ગયો અને અંબાલાલ કાકા આયા. જોજો આઈ મંજુલિકા જોઈ લો.
હું નિલેશ તમને ખાવા આવી છું મંજુલિકા, હું તમને હેરાન કરવા આવી છું મંજુલિકા. હું તમારું લોહી પી જઈશ. એવું તો કહેશે જ નહીં, હો રોજ પીવો જ છે લોહી મારો. એટલે હું તમારું લોહી પીવું છું એમ. હવે પિક્ચર એની જગાએ રહેશે અને પછી આપણે બે બાજુ છે એવું નહીં લાગતું. એવું લાગે. કંઈ નહીં, અમે તો હવે મોજ મસ્તી મજાક મસ્તી આખો દિવસ કરતા જ રહીએ છીએ. પણ નિલેશનું લોહી પીવાની મજા આવે અને બહુ ગળ્યું લોહી એમ આખો દિવસ મગજ ચડે લેવાનું. શું કહેવું? શું વિચારો તમે? હું એ વિચારું કે પેલા કેળા કેટલા બધા ખાધા હે એમ નહીં, તમે અમુક ટાઈમ નિલેશ સિટેલ કે અમુક ટાઈમ આમ જોઈ રહેશે, ઘડિયાળ હમું જો કરશે, પછી હું કહીશ શું વિચારો? કશું નહીં. કેળા કેટલા બધા ખાધા તે એ તો ઉપવાસમાં ખારે, પણ તમે શું વિચારતા તમે મને કહો. કઈ નહીં તે કેટલા કેળા ખાધા એ વિચારું. 3 ત્રણ કે હા. 6 કેટલા છે 3 તમે ખાધા. હે શું એ કઈ જાઓ તમે? ઘરે આવે ઘેર જાઓ. તો આવું છે અત્યારે વાઈન શું કરું? હજુ બજારમાં કહેતી હતી જવા તો તમે નહીં ખ્યાતા પણ પેલી એક ડોલ લાવવાની છે કચરાની અને એ બધું લાવવાનું હતું, પણ તમે પછી કશું વિચાર્યું નહીં. આખો દાડો પેલું ભૂલ ભૂલૈયા પિક્ચર જોઉં, હવે પાછું KGF આવ્યું અને હવે પાછી મારી સિરિયલ આવી જોઉં. તારું કઈ ઠેકાણું નહીં પગાર. કે તમારું તમે ઠેકોણ પાડો ને તો જવાય ને. બધા તો જેને હોય આપણે. ચમ હતા જઈને ના આવે? આ પેલા મારા ફોન આવે શું કરવાનું? પંખો ફિટ કરવા જાઓ કે એસીનો પોઈન્ટ બેહારવા જાઓ? પંખો ફીટ કરાવવાનો. પંખો ફિટ કરવા જાઓ તો હું કેમ ગયા હવે જાઓ ને. જવો જ છું ને એટલે તો બજારમાં ક્યારે જવાનું ભાઈ આપણે? કશું નહીં કહેજો તમે જઈને તો. આવો પછી. 6 વાગી ગયા હે અને સાંજ પડી ગઈ. નિલેશ બી આવશે. જો અંધારું છે, જો આ બાજુ લાઈટ ચાલુ કરવાનું, આ બાજુ અજવાળું છે, કામ બધું બાકી. તમે એમ કહેતા હતા કે જોડે બાજુવાળું મારું ઘર તમે કહેતા હતા કે બતાવું, ચાલો તમને મારું જોડે બાજુમાં મારું મકાન બતાવું. તો જુઓ આ છે મારું મકાન. જો આ મારી બારી છે, આ સામેની સાઈડ, આ બધું જો હજુ પગથિયાનું કામ બધું બાકી છે. જો આ છે મારી પહેલી રૂમ. અહીંયા પીહુ રમતી હતી ને ત્યાં જો ગણપતિ બપ્પા પીહુડીએ બનાવેલા અને બીજા ગણપતિ બપ્પા તમને બતાવું પીહુએ બનાવેલા. એટલે અરે જો જેટલા દિવસ 2 મહિના રહે ને એને ગણપતિ બનાવીને જ એને રમ્યા. ઓહો હો બિલાડી જો બધું બેગે મૂકું શું છે. જો બધું ઘરનું કામ હજુ બાકી. કેવી બિલાડી જુઓ. આ છે બેડ રૂમ, આ છે રસોડા રૂમ, આ છે રસોડું અને આ છે આ તો પીહુની રૂમ છે. જુઓ પીહુની રૂમ બનાવેલી અહીંયા. જો અહીંયા કબાટ આવશે, અહીંયા બેડ આવશે. આ છે ડાબા સાઈડમાં મારી રૂમ, સામે રસોડું, અહીંયા પીહુની રૂમ, આ છે બેઠક રૂમ અને પછી અહીં સામે હું તમને જે બતાવીશ ને એ સામે ઉપર ચડીને અહીં આવશે હજુ એક સામે રૂમ આવશે. જો આપણે ધાબા પર ચડીએ, ઉપરનો નજારો બતાવી દઉં તમને. ઉપરની ડિઝાઇન, ઉપર તો બહુ તાપ છે. ચલો નીચે જઈએ આપણે. ઉપરનું અહીંયાથી સીધું અહીંયા એક જ રૂમ આવશે. જોઈ અને હજુ તો બધું ખાસું બધું કામ બાકી છે, પણ ધીમે ધીમે બધું થશે. નિલેશ પણ ઘેર આવી ગયા અને નિલેશ ઘેર આવી નહીં પણ કામ પર લાગી ગયા. નહીં નિલેશ? પતી ગયું કામ? પતી ગયું? હા ખીચડી મૂકી દીધી જો ને બરાબર. સકીલો બધું ના લાગે નિલેશને. તું કે બોલાવે આવું બધું મસ્કરો ના કરાવે. હા મસ્કરો નહીં કરતી. હવે એમ નહીં, પતિ પત્નીની આટલી બધી મદદ કરે છે એનાથી વિશેષ શું જોઈએ. અને એમને મસ્કરી લાગે વળી. અત્યારે તો કોની મદદ કરે? કોઈ નહીં કરતું. એટલે પંખા માટે બેસાડો તમે આરામથી. તમારા માટે તો એસી લાવી દઉં. નહીં? એસી લાવી દઉં તમારા માટે તો.
એસી ને આવશે ટૂંક સમયમાં. આવશે. ગાડી લાવી મારે તો પહેલી, બીજું બધું પછી એક ગાડી લાવી વાત કરો એ પણ એવું પણ Scorpio સારું, ગાડી તમારો લાવી. બી ફોટો બનાવી દો એક ગાડી મોટો. હા, કે તમારા કેટલા ઘર છે એમ. બધા આપણા જે આ બધા આપણા જ છે સાહેબ. એટલે આપણે કાલે ના બોલે કે આપણે પેલા ઘેર જઈએ પેલા ઘેર જઈએ, તો પછી બધા પૂછતા હતા કે કેટલા ઘેર છે, તો મેં એમને બધું કીધું બતાવ્યું. તો આ જે છે અમે મારા જેઠાણીના ઘરમાં રહીએ છીએ, જોડેવાળું બી મેં બતાવ્યું ને, એ અમારું ઘર છે. અને પિતાઈ છે ને એ છે તે મમ્મી પપ્પાનું છે. ત્યાં જૂના આગળ ઘર છે અમારા. હા જૂના ઘેર રહે છે, કારણ કે આ બે તો જ હમણાં નવા બનાવ્યા છે. અમારા જોડે ઘરનું કામ બાકી છે ને, એટલે અમે આવા જો રહીએ નહીં. તો બધા લોકો એમ પણ કહેતા હતા કે તમારા સાસુ સસરા બતાવો એમ. બતાવીશું તમને આવવામાં ઇન્ટરેસ્ટ નહીં થોડું વિડીયોમાં એટલા માટે. હા, એટલા માટે અમે આવીશું, બતાવીશું ચોક્કસ. સાસુએ ધીમે બધાને અમે બતાવીશું, કારણ કે એ લોકોને આવવાનો ઇન્ટરેસ્ટ નહીં. જ્યારે ઇન્ટરેસ્ટ થશે ને તો ત્યારે બતાવીશું. એટલે બધા બહુ દિવસો બાકી છે, શું કહેવું નહીં? સાચી વાત છે. શું કરી દીધું અત્યાર સુધી? કંઈ નહીં, નાગિન સિરિયલ જોતી હતી. ઓ, તમે શું કરતા હતા અત્યાર સુધી? હું ગયો હતો, કઈ કરતો નતો, બસ બેઠો આરામ હતો. પેલો આરામ. એક્ટિવા લઈ ગયેલો પિયુષ, હા બજારમાં ગયેલો એટલે બેઠો હા, હતો. જો એક વાત કહું તમને, મારા ભાઈનું નામ પણ પિયુષ છે અને નિલેશના ભાઈનું નામ પણ પિયુષ છે. સેમ ટુ સેમ નહીં? એટલે તમને બધાને એવું લાગ્યું કે પિયુષ એક્ટિવા અહીં કઈથી લઈ ગયો. તો મારા ભાઈનું નામ પણ પિયુષ છે અને નિલેશના ભાઈનું નામ પણ પિયુષ છે. અને તમને બધાને એવી એક વાત કહું કે આખો તમને કંટાળો આવતો હશે ને, આખો દિવસ કહેશે કે જ્યોત્સનાબેન એકલા એકલા વ્લોગ ઉતારે છે, તો કહેશે. પણ તમે વિચારો, હું આખો દિવસ એકલી આખો દિવસ બોલું છું, આખો દિવસ એકલી વ્લોગ ઉતારું છું, તો હું કેટલું સ્ટ્રગલ કરું છું. તો તમારું પણ ફરજ બને કે તમે પણ અમને સપોર્ટ કરો, અમારી વિડીયો જુઓ અને વિચારો કે એકલું માણસ નથી હોતો, એકલું માણસ પણ કંઈ કરી શકે છે. તો હું નથી કંટાળતી એકલું બોલવામાં, વ્લોગ ઉતારવાના. તો તમે પણ કેમ કંટાળો છો? તમે પણ જુઓ વિડીયો અને આગળ શેર કરો અને ફોલો કરી દો. કેમ કે મને પણ પહેલા દિવસમાં છે ને, મને એવું લાગતું હતું કે હું એકલી આખો દિવસ શું બોલીશ, શું કરીશ. પણ મારા ભાઈ, મમ્મી, પપ્પાએ બધાએ મને મોટિવેટ કરી કે એકલા આવ્યા છે ને એકલા જવાના. તો એકલું બોલ્યામાં શું છે, તો હું આખો દિવસ એકલી બોલું છું, આખો દિવસનું રૂટીન ઉતારું છું. હજુ તો કંઈ નહીં, પણ હજુ આગલા દિવસમાં તમને આનાથી પણ ઇન્ટરેસ્ટ, તમને આનાથી પણ વધારે સરસ મજાના બ્લોગ બનાવીશ, સરસ મજાની વિડીયો તમને મૂકીશ, તમને બધું બતાવીશ. આ તો થોડું 2-3 દિવસ થોડું ઓફર સ્ટાર્ટિંગ થાય છે એટલા માટે. નંબર પડે છે. શું પડે? હજુ નંબર પિક્ચર કેવું સ્ટાર્ટિંગ થાય, નંબર પડે પહેલા એવું તેવું કરે છે એવું ને. હા, કારણ કે અમે બંને પતિ પત્ની છીએ ને, એકબીજાની સાથમાં ઊભા રહે છે, એકબીજાના સાથમાં હોય છે. ગમે તે સુખ હોય કે દુઃખ હોય, પણ એકબીજાનો સાથ ક્યારેય ના છોડવો જોઈએ. 2 જણ હોય, 4 જણ હોય, 6 જણ હોય કે 10 જણ હોય, કુટુંબ તો કુટુંબ જ કહેવાય. તો એ રીતે અમે બંને જણા કેવી રીતે રહીએ છીએ, શું કરીએ છીએ, એ બધું તમને આગલા બ્લોગમાં આગળ તમને બતાવતી રહીશ. પણ તમે પ્લીઝ અત્યારે અમુક હેટર્સવાળું કમેન્ટ બોક્સ ના ભરી દેશો પ્લીઝ. તો ચલો 7:30 વાગી ગયા છે. આજે તો રામાપીરનો મેં ઉપવાસ કર્યો છે, એટલા માટે આજે તો ઉપવાસ તોડવાનો છે. નિલેશે ખીચડી પણ મૂકી દીધી છે, તો પછી જલ્દી 9 તો વાગશે ઉપવાસ કરવા પણ, કારણ કે મારે વિડીયો પણ એડિટ કરવાની છે. એટલે આ બ્લોગને હું આજે વહેલો એન્ડ કરું છું. તો નિલેશ જોડે બોલાવી દે. ચલો બોલ. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. અને Thank you so much. હા, અને અમારી એનજી ફેમિલીને જોવાનું ભૂલતા ભૂલતા નહીં. શું તો કહેવું? ફટાફટ જઈને એનજી ફેમિલી પર લોક કરો. અને પેલી ઘંટડી તો દબાવજો, હા ને, ઘંટડી વાગવી જોઈએ. તો ચલો, ગુડ નાઇટ, જય રામાપીર.